નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસને લઈને આવી રહ્યા છે મહત્વના સમાચાર અને શું કપાસ 1800 થી 2000 થશે અને કપાસના ભાવમાં આજે વધારો કે પછી ઘટાડો, સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે। તેથી ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જે તમારા મિત્રો છે એમને આ વિડીયો શેર કરી દેજો, જેથી કપાસ બજારને લગતી માહિતી એમના સુધી પણ પહોંચતી રહે। સૌપ્રથમ મિત્રો, કપાસ બજારની વાત કરીએ તો ઓલ ઓવર અત્યારે જે કપાસ બજાર છે સારું એવું જોવા મળી રહ્યું છે, પરંતુ ભારે વરસાદના કારણે ગુજરાતમાં છે કપાસના પાકને નુકસાન પણ જોવા મળી રહ્યું છે। અત્યારે મિત્રો જે આંકડો આવ્યો છે મુજબ સપ્ટેમ્બરમાં 3 જિલ્લાઓમાં 6,46,000 હેક્ટરમાં મિત્રો જે કપાસનો પાક છે એને નુકસાન જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો પણ અત્યારે જે કેજરીવાલ છે એમના દ્વારા પણ કપાસ ઉપર આયાત ડ્યુટી મુક્તિ છે એ ખેંચવા ઉપર ગુજરાત સરકારને અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ભારતમાં જે કપાસ ઉગાડતા ખેડૂતો છે એમના તે આ ડ્યુટી ઘાતક સાબિત થઈ હતી અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચાલુ વર્ષે કપાસના લઘુત્તમ ટેકાના ભાવ 20 કિલોના 2100 રૂપિયા સુધી કરવાની પણ માંગ કરી છે। આ ઉપરાંત એમને જણાવ્યું હતું કે અમેરિકાના જે 50% ટેરિફનો જવાબ ભારતે આપવો જોઈએ અને ત્યાંથી જે આવતી વસ્તુઓ છે એના ઉપર 75% જે ટેરિફ છે લાદવો જોઈએ। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો પણ જે આંધ્રપ્રદેશમાં છે એનો પણ સમાચાર આવી રહ્યા છે, જેમાં રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી જે આપણે ટેકાના ભાવે ખરીદી કરી રહી છે એમાં કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ સિઝનમાં લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છતાં તેમના સ્ટોક વેચવા માટે સંઘર્ષ ખેડૂતોને કરવો પડે છે। આ ઉપરાંત ખેડૂતોનો આરોપ એ છે કે સીસીઆઈ અધિકારીઓ, માર્કેટિંગ યાર્ડમાં અને જીનિંગ મિલો સ્ટાફ સહિતના હિસ્સેદારો કોઈપણ તાલીમ આપ્યા વિના નવી રજૂ કરાયેલ જે કપાસ કિસાન એપ દ્વારા ખરીદી પ્રક્રિયામાં ફેરફાર કરવાના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના પગલાંથી વસ્તુઓ જટિલ બની છે। વર્ષ 2023-24 દરમિયાન કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 12,000થી વધુ હતો, જે હવે ઘટીને 6,000 થઈ ગયો છે, જે 50%નો મોટો ઘટાડો છે। ખેતી ખર્ચ વધીને 10,000 પ્રતિ ક્વિન્ટલ થયો છે અને ત્યારે કેન્દ્રએ 8,100 MSPની મિત્રો ખેડૂતોને ઓફર કરી છે। આ સિઝનમાં અનુકૂળ હવામાન અને મજબૂત ઉપજ સાથે વધુ સારા વાતાવરણની આશા રાખતા ખેડૂતોને ગયા વર્ષની સરખામણીએ લગભગ 6,000 રૂપિયા છે પ્રતિ ક્વિન્ટલે ગુમાવી રહ્યા છે। તો મિત્રો, આ અત્યારની બધી અપડેટ્સ અને ફરીથી કહું છું, ભારે વરસાદની આગાહીના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને પોતાના મગફળી કપાસના પાકને નુકસાન છે, જેના વિશે પણ સરકાર દ્વારા ટૂંક જ સમયમાં જાહેરાત કરી શકાશે। તો મિત્રો, આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।